તો હેલો વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં? તો બેટા કાલે ફાર્મસીનો વિડીયો આવી ગયો, તમે જોયો? ના જોયો હોય તો ફટાફટ જોઈ લો. ફાર્મસીનો વિડીયો આવી ગયો છે. ઘણા વિદ્યાર્થી મિત્રોને પાછું કન્ફ્યુઝન કે સાહેબ પેલો ફાર્મસીની અંદર આગળ જઈને ફ્યુચર શું છે, એ જે હતી માહિતી એ તમે ક્યાં રાખી છે? ભાઈ એ માહિતી કોમેન્ટમાં પિન કરેલી છે. તમે કોમેન્ટ જોશો ને બેટા, એમાં એક લિંક હશે ને એમાં ક્લિક કરજો તો એ માહિતી તમને એ વિડીયોમાં મળી જશે. તો બેટા MBBS નો આવી ગયો, BAMS નો આવી ગયો, BHMS નો આવી ગયો, ફાર્મસીનો આવી ગયો. આજે એક મહત્વપૂર્ણ વિડીયો પર આપણે જવાના છીએ, જબરજસ્ત મહત્વપૂર્ણ. તમને પાછળ દેખાતું હશે બરાબર કે ભાઈ ઘણા બધા વિદ્યાર્થીઓ મને કહે છે કે સાહેબ એગ્રીકલ્ચર વિશે બધી માહિતી મને જોઈએ છે. એગ્રીકલ્ચર એટલે માત્ર એક જ કોર્સ નથી ચાલતો એમાં એગ્રીકલ્ચરનો. એગ્રીકલ્ચર, હોર્ટિકલ્ચર, ફૂડ ટેકનોલોજી, બાયોટેકનોલોજી, ઘણા બધા સારા કોર્સ ચાલે છે માત્ર બોર્ડ અને ગુસ્સેટના બેઝ પર. તો આજે તમને રેન્ક કેવી રીતના નીકાળવો એ તમને અહીંયા શીખવાડશું. 2025 નો કટ ઓફ શું હતો લાસ્ટ યરનો એ તમને સમજાવીશું. 2026 નો કટ ઓફ શું રહેશે એ થોડી માહિતી આપીશું, અને એગ્રીકલ્ચરમાં કઈ કઈ લાઈન છે એના વિશે તમને સમજાવીશું, અને એમાં બેટા કઈ કઈ કોલેજ છે. બરાબર? ઘણા બધા વિદ્યાર્થીઓ ભાઈ ઘણી બધી લાઈનો છે. હા, એક પર્ટિક્યુલર લાઈન આપણા દિમાગમાં આવી જાય કે સર મારે આ જ કરવું જરૂરી નથી. બરાબર? ઘણા બધા કોર્સિસ ઘણી બધી લાઈન છે. તો એગ્રીકલ્ચર વિશેની અહીંયા માહિતી તમને અમારાથી જેટલી થશે એટલી સરસ મજાની માહિતી તમને આપશું. ચલો સાંભળી બેટા, એગ્રીકલ્ચર અને એના અધર કોર્સિસ કે બીજા કયા કયા કોર્સિસ એમાં અવેલેબલ છે એગ્રીકલ્ચરમાં. તો પહેલા તો આપણે એગ્રીકલ્ચર એડમિશન 2026 જોઈ લઈએ કે 2026માં એગ્રીકલ્ચરના એડમિશન તમારે લેવું હોય તો કઈ રીતે એમાં એપ્લાય કરવું, શું છે એને સમજો બરાબર. એવું હતું વિડીયોને 2 વાર જુઓ. ઘણા વિદ્યાર્થી મેસેજ કરે કે સર કાલનો વિડીયોની વાત કરું, સર ફાર્મસીનો મારે એડમિશન કેવી રીતના લેવું? અને ભાઈ વિડીયોમાં તું દેખતો ખરી, તને સમજાયું છે. વિડીયો તું જો, સર ફાર્મસીમાં શું કરવું, કઈ સાઈડ ઉપર છું, જોતો ખરી, તને બધું સમજાયું છે. એટલે પૂરો જુઓ, પૂરો સમજો વાતને. બરાબર? ચલો, તમે શું કીધું છે કે કૃષિ યુનિવર્સિટીઓ જુનાગઢ, આણંદ, દાંતીવાડા, નવસારીના અભ્યાસક્રમોમાં 80% બેઠકો માત્ર ગુજરાત રાજ્યના વિદ્યાર્થીઓ માટે હોય છે. 4 જગ્યાએ યુનિવર્સિટી આવેલી છે. એક તો દાંતીવાડા, આણંદ, જુનાગઢ અને નવસારી, જેમાં એડમિશન મેળવવા માટે તમારે ગુજરાત સ્ટેટ એગ્રીકલ્ચર યુનિવર્સિટી કોમન એડમિનિસ્ટ્રેશન આ વેબસાઇટ ઉપર તમારે જવાનું રહેશે. બાકીની 20% બેઠકોમાં સમગ્ર ભારતના વિદ્યાર્થીઓ એડમિશન લઈ શકે છે, જે હશે ઇન્ડિયન કાઉન્સિલ એગ્રીકલ્ચર રિસર્ચ. બરાબર? એની અંદર ઓનલાઈન કરવામાં આવે છે. બરાબર? ચલો એના પછી શૈક્ષણિક લાયકાતની બેટા વાત કરીએ તો ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહની પરીક્ષામાં કેટેગરી એ અને કેટેગરી, ચલો કેટેગરી સમજાઈ લી પહેલા. તો કોર્સની કેટેગરી શું રહેશે બેટા? તો કેટેગરી 1 કે તમે BSc એગ્રીકલ્ચર કરી શકશો, BSc હોર્ટિકલ્ચર કરી શકશો, BSc ફોરેસ્ટ્રી કરી શકશો, BSc બાયોટેક, બીટેક બાયોટેક કરી શકશો. કેટેગરી 1 છે. કોર્સ કેટેગરી 2 બીટેક એગ્રીકલ્ચર, બીટેક ફૂડ ટેકનોલોજી, બીટેક એનર્જી એન્વાયરમેન્ટ, બીટેક એગ્રી IT. કોર્સ કેટેગરી 3 BSc કોમ્યુનિટી સાયન્સ, BSc ફૂડ ન્યુટ્રિશન એન્ડ ડાયટિક્સ. આટલા કોર્સ વિશે આપણે આજે માહિતી મેળવશું અને એના કટ ઓફ જોઈશું. બરાબર? બીજી વસ્તુ એ કે ભાઈ અહીંયા મેથ્સ વાળા પણ એડમિશન લઈ શકે છે. કેવી રીતના લેશે એ વસ્તુ તમને હમણાં સમજાવી છે. બરાબર? તો ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહની પરીક્ષામાં કોર્સ કેટેગરી 1 અને 2 ના એડમિશન માટે ફિઝિક્સ, કેમિસ્ટ્રી અને બાયોલોજીમાં 300 માંથી 120 માર્ક્સ ફરજિયાત છે. ST/SC માટે 105 માર્ક્સ. કોર્સ કેટેગરી 3 ના એડમિશન માટે તમામ કેટેગરીના વિદ્યાર્થીઓને 105 માર્ક્સ હોવા જોઈએ. ગુજસેટ 2026 ની પરીક્ષા ફરજિયાત આપેલી હોવી જોઈએ, ભલે 0 માર્ક્સ આવે, આપેલી હોવી જોઈએ. બરાબર? રજીસ્ટ્રેશન પ્રક્રિયા તો મેં તમને કીધું, એ સાઈડ ઉપર જઈને તમે રજીસ્ટ્રેશન જઈ શકો છો, ત્યાં રજીસ્ટ્રેશન ઓપન થઈ જશે. કયા કયા ડોક્યુમેન્ટ જોઈશે? તો માર્કશીટ જોઈશે, ગુજસેટ માર્કશીટ, કુલ LC, એડમિટ ટ્રાયલ સર્ટિફિકેટ, આધાર કાર્ડ, પાસપોર્ટ સાઇઝનો ફોટો, બેંક પાસબુકનું પહેલું પેજ. બરાબર? EWS પ્રમાણપત્ર PH માટે, SCBC OBC માટે, ST/SC માટે, નોન ક્રિમિનલ આ બધા રહેશે. બરાબર? એ તમારે સાયબર કાફે વાળાને માહિતી લઈ લેવાની અને આઈડિયા હોય જ છે. તો પ્રવેશ પ્રક્રિયા તો મેરિટ લિસ્ટ જાહેર થયા બાદ એડમિશન રાઉન્ડ નીચે મુજબ યોજાય છે. તો કઈ રીતે યોજાય છે? બીજું કે મેરિટ ફોર્મ્યુલા કે મેરિટ માર્ક્સ કઈ રીતે ગણાશે? તો બોર્ડના 60% અને ગુજસેટના 40%. હવે પ્રોસેસ એ રીતે છે. ફાર્મસીમાં 50-50% રેશિયો હતો, અહીંયા ઊંધો રેશિયો છે બેટા કે બોર્ડના 60% અને ગુજસેટના 40%. બીજી આપણે વાત કરીએ કે રાઉન્ડ કઈ રીતે પડશે, એડમિશન કઈ રીતે થશે બેટા, એની વાત કરીએ તો વધારાના કયા ગુણ મળી શકે તેવું સમજજો ખેડૂત મિત્રો
કે જે વિદ્યાર્થીઓ ધોરણ 12 ની પરીક્ષા કૃષિ વિષય પાસ કરેલો અથવા ખેડૂતના પુત્ર પુત્રી ભાઈ બહેન પોત્ર અને પોત્રી ને માત્ર એગ્રીકલ્ચર હોર્ટિકલ્ચર અને ફોરેસ્ટ્રી અને બાયોટેકનોલોજીમાં ધોરણ 12 માં વધુ 5 ગુણ વધારે 5 ગુણ એક્સ્ટ્રા આપવામાં આવે છે. તો વધારાના 5 ગુણ અહીંયા એમને એક્સ્ટ્રા મળશે. બરાબર, વધારાના 5 ગુણ મળશે. 5% નહીં, 5 ગુણ વધારાના મળશે. ધ્યાન રાખજો, 5% લખ્યું છે, એમાં 5 ગુણ. બરાબર, 5% ગુણ વધારાના 5% ની. બરાબર, એક મિનિટ હું કન્ફ્યુઝન દૂર કરી દઉં કે ટકા છે કે પછી એ છે. 2 મિનિટ ઉભા રહો, કન્ફ્યુઝન ના થવું જોઈએ, દૂર કરી દઈએ. તો બેટા આની અંદર કયો ગયું, હા 5%, 5 ગુણની બેટા 5% બરાબર લખ્યું છે. 5% ગુણ વધારાના મળશે. ઓકે, બરાબર લખ્યું છે. 5% મળશે. 5 ગુણની 5% ગુણ 5% વધારાના આપવામાં આવશે. બરાબર, ચોખવટ કરી લેવી સારી ભાઈ, જોઈ લેવું સારું, ખોટું નહીં ભણાવવાનું. ગુજરાત રાજ્યના માછીમારના પુત્ર પુત્રી ભાઈ બહેન પોત્ર માટે 12% બેઠકો ફિશરીઝ માટે, જે મત્સ્ય ઉદ્યોગ કહેવાય ને, એના માટે 12% બેઠકો અનામત રાખવામાં આવે છે. અને રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય રમત ગમતમાં જે વિદ્યાર્થીઓ ભાગ લે છે એને નિયમ મુજબ વધારાના 0.5 થી 7% ગુણ આપવામાં આવે છે. આપણે જે બી વધારો મળશે એ ટકામાં મળશે, એ વસ્તુ યાદ રાખજો. બીજું, વધારાના એડમિશનના નિયમો, તો બધા એડમિશનના નિયમ છે એ થોડા તમે તમારી રીતે જોઈ લેજો. જે વિદ્યાર્થી એક કરતા વધુ કોર્સમાં પ્રવેશ મળે તો પોતાની પસંદગી કોઈ કોલેજમાં કન્ફર્મ કરવાનું રહેશે, અથવા તો અપગ્રેડ કાઉન્સિલમાં ભાગ લે, જોઈ લેજો તમે. મોક રાઉન્ડની વાત કરી બેટા, તો પહેલા મોક રાઉન્ડ એ ચોઇસ ફિલિંગ અને પ્રવેશ પ્રક્રિયા સમજવા માટેનો પ્રથમ રાઉન્ડ છે. પ્રેક્ટિસ રાઉન્ડ છે, તેમાં ચોઇસ ફિલિંગ કરી શકો છો, પણ આ વાસ્તવિક રાઉન્ડ નથી. તો મોક રાઉન્ડ હંમેશા વાસ્તવિક નથી હોતો. મોક રાઉન્ડનું એડમિશન માન્ય ગણાતું નથી. તારીખ તમને મોક રાઉન્ડમાં આઈડિયા આવે કે તમને કઈ કોલેજ મળે. બરાબર, પછી રાઉન્ડ 1 નિયત સમય મર્યાદામાં ઓનલાઈન ફી ભરી રસીદ મેળવી લેવી. પ્રવેશ રદ થશે તો આગામી રાઉન્ડમાં ભાગ લઈ શકશો નહીં. બરાબર, રાઉન્ડ 1 જ્યારે પડે ત્યારે જે વિદ્યાર્થીઓ પસંદગીની કોલેજ મળે તેને આગળના રાઉન્ડમાં ભાગ ન લેવો હોય તો રિપોર્ટિંગ કરાવવું પડશે. પણ જો આગળના ભાગમાં લેવું હોય તો રિપોર્ટિંગ કરાવવાની જરૂર નહીં પડે. રાઉન્ડ 1 ની ચોઇસ ફિલિંગમાં ફેરફાર થઈ શકશે નહીં. એના પછી આવશે રાઉન્ડ 2, તો લોગિન કરી સંમતિ આપવાની રહેશે. ચોઇસમાં ફેરફાર કરી શકાશે નહીં. એટલે રાઉન્ડ 1 ની અંદર બરોબર તમે ચોઇસ ફિલિંગ પહેલેથી જ કરજો, પછી પાછળથી ચોઇસ ફિલિંગ ચેન્જ થશે નહીં. નવી બેઠકો મળે તો અગાઉની બેઠક આપમેળે રદ થઈ જશે. નવી બેઠક ન મળે તો અગાઉની બેઠક યથાવત રહેશે. આ વસ્તુ સમજજો. ઓફલાઈન રાઉન્ડ, બરાબર, ઓનલાઈન રાઉન્ડ પૂર્ણ થયા બાદ ખાલી રહેલી બેઠકો માટે ઓફલાઈન કાઉન્સેલિંગ કરવામાં આવે છે. જે બેઠકો ખાલી પડે તેમાં ભાગ લેવા માટે વિદ્યાર્થીઓ લોગિન કરી સંમતિ આપવાની રહેશે. તો આ બધી પ્રોસેસ પ્રક્રિયા હોય છે. સમયસર રિપોર્ટિંગ કરવાનું, તમામ ડોક્યુમેન્ટ સાચા હોય છે, ખોટી માહિતી આપવાની નહીં. ચોઇસ ફિલિંગ ધ્યાનપૂર્વક કરવું, એ વસ્તુ તમારે ધ્યાન રાખવાની. હવે અહીંયા હું તમને કટ ઓફ વિશે બેટા માહિતી આપું. દેખો, સમજજો વાતને કે તમારો કટ ઓફ તમારે કઈ રીતે ગણવું. તો આપણે કટ ઓફ વિશે થોડી માહિતી લઈએ, વાતને સમજજો. તો હું થોડા રિઝલ્ટ લઈને આવું છું બેટા. અહીંયા તમારા રિઝલ્ટમાં થિયરી પર્સન્ટાઇલ જોવાના. કયા પર્સન્ટાઇલ જોવાના? થિયરી પર્સન્ટાઇલ જોવાના. બરાબર, હવે અહીંયા રિઝલ્ટ છે, હું નામ નથી લેતો, એક બાળકનું જેને થિયરી પર્સન્ટાઇલ થઈ રહ્યા છે 56.77 બોર્ડમાં. દેખો, 56.77 થિયરી પર્સન્ટાઇલ થઈ રહ્યા છે. તો બોર્ડના 60% પ્લસ ગુસ્સેટમાં થઈ રહ્યા છે એને 94, એટલે કે 94 ગુણ્યા 40%. ચલો આને સોલ્વ કરી દઈએ તો એનું મેરિટ કેટલું બનશે આપણે સમજી લઈએ. બરાબર, આનું મેરિટ કેટલું બનશે આપણે જોઈ લઈએ. ભાઈ ફોન પડી ના જાય, ધ્યાન રાખજો. ચલો તો જોઈ લઈએ આપણે કે કેવી રીતના બનશે. કેલ્સી કુમારને આપણે લાવીએ કે 56.77 ગુણ્યા, બેટા સીધું જ કરી દેવાનું કે 60, અહીંયા ટકાનું નિશાન છે ભાઈ, ગુણ્યા 60 ભાગ્યા 100 કરી દો. ટકા નિશાન નહીં તો 34.062.
હવે અહીંયા ટકા નિશાન નથી આવતું, આપણે કેલ્સીમાં ટકા નિશાન હોય છે, બરાબર. ક્રોસ ચેક કરતા રહેજો, બરાબર છે. અહીં કેલ્સીમાં ટકા નથી આપેલા એટલા માટે, બરાબર. એના પછી 94 ગુણ્યા 40 ભાગ્યા 100, તો કે 37.6, બરાબર છે ભાઈ? હા, બંને બરાબર છે. ઓકે, હવે આ બેનો સરવાળો બેટા કરી દઈએ. 37.6 પ્લસ 34.062 તો તમને મળે છે 71.66. 71.66 તો આ તમારું મેરિટ બની ગયું. તમે જાતે નીકાળીશું. ફાર્મસી માટે આ રીતે નહીં નીકળે. ફાર્મસીમાં તમારે મને મેસેજ કરવો પડશે, મારે ખુદને નીકાળી લાવવો પડશે. એમાં તમારે ગુસ્સેટ ને બોર્ડનું મને રિઝલ્ટ મોકલવું પડશે. ફાર્મસીમાં નહીં નીકળી શકે. આમાં તમે જાતે નીકાળી શકશો, બરાબર. તો ના ફાવે તો મને રિઝલ્ટ મોકલજો, ના નથી. જો તમને ના ફાવે તો રિઝલ્ટ મોકલજો. હું તમને અહીંયા નંબર લખી દઉં છું, આવડશે. આના 60% આના 40% તમારે કરી દેવાના. કેલ્સીમાં જઈ હું નંબર લખી દઉં છું. આ નંબર પર જો ના ફાવે, આ કાઢતા ના ફાવે તો મને મેસેજ કરજો. એગ્રીકલ્ચર લખીને મેસેજ કરજો, લખજો એગ્રીકલ્ચર, બરાબર. આ ના ફાવે તો મને એગ્રીકલ્ચર લખી અને મેસેજ કરજો, હું તમને કહી દઉં છું. 9427675546 બેટા આની ઉપર મેસેજ કરજો તમે, જો તમને ના ફાવે તોની વાત છે. અને લખજો એગ્રીકલ્ચર માટેનો કટ ઓફ, કેમ કે ફાર્મસીનો અલગ રીતે નીકળે, એગ્રીકલ્ચરનો અલગ રીતે નીકળે. લખીને મેસેજ કરજો કે એગ્રીકલ્ચર કટ ઓફ, બરાબર. ના ફાવે તો આ ઓફિશિયલ નંબર પર મેસેજ કરી દેજો 9427675546, બરાબર. હવે આપણે આગળ નીકળી બેટા મેરિટની વાત કરી, મહત્વપૂર્ણ વાત. તો તમને મેં મેરિટ નીકાળી આપ્યું. જેમ કે આ ભાઈનું મેરિટ નીકળ્યું છે 71.66 અને આ ભાઈ આવે છે ઓબીસી ની અંદર. તો 71.66 એમને કઈ કોલેજ મળે છે? તો કોલેજ ઓફ એગ્રીકલ્ચર SDAU થરાદ. એમને થરાદ વાળી કોલેજ મળી જાય છે, બરાબર. 71.66 એમને અહીંયા આ મેરિટ લિસ્ટ જો ભાઈ 71.66 એટલે એમને આ વાળી કોલેજ મળવાના ચાન્સીસ ખરી. 71.66, બરાબર. 2025 ના કટ ઓફ પ્રમાણે, પણ આ વખતે કટ ઓફ થોડું હાઈ જશે કદાચ. તો ભાઈ આપણે માન લઈએ કે એમને ભરૂચ કાં તો જામનગરમાં મળી જાય, એનાથી થોડી બી કોલેજ નીચે માન લઈએ. આ રીતે તમારે આઈડિયા લેવાનો. ખબર પડી? કટ ઓફ નીકાળ્યો, અહીંયા ચેક કરવાનું કે મારો કટ ઓફમાં મને કઈ કોલેજ મળે છે, બરાબર. ધારણા એવી રાખવાની કે 2026 માં થોડો કટ ઓફ વધશે. કઈ રીતે? એક્ઝામ્પલ તરીકે અહીંયા 71 મળી જતું હતું 2025 માં, 2026 માં અહીંયા 71 ની જગ્યાએ 73 હશે, તો કટ ઓફ થોડો વધી જશે, બરાબર. એ થોડું સમજજો, ધ્યાન રાખજો. કટ ઓફ બધી જગ્યાએ થોડો વધશે. અહીંયા 79.40 હતું, 79.40 એની જગ્યાએ 82 પોઈન્ટ સમથિંગ થઈ જશે. 2026 માં કટ ઓફ વધી જશે. વાતને સમજજો, બરાબર. એટલે ધ્યાન રાખજો. તો પહેલા બેટા કોલેજની વાત કરીએ ટોટલ, બરાબર. તો 1 2 3 4 5 6 7 8 9 10 11 13 14 14 કોલેજ છે એગ્રીકલ્ચરની. તો પહેલા આપણે બીએસસી એગ્રીકલ્ચરની વાત કરીએ. તો બીએસસી એગ્રીકલ્ચર પહેલા છે જુનાગઢની અંદર સૌથી ફેમસ કોલેજ, કોલેજ ઓફ એગ્રીકલ્ચર જુનાગઢ. એની અંદર ઓપનનો કટ ઓફ છે 79.40, ઈડબ્લ્યુએસ નો 77.93, ઓબીસી નો 79.86, એસસી નો 69.55, એસટી નો કટ ઓફ છે. અધર વોર્ડ નો કટ ઓફ અહીંયા લખેલો છે, પણ એનાથી આપણે મતલબ નથી. બીએ કોલેજ ઓફ એગ્રીકલ્ચર આણંદની વાત કરી બેટા, 131 સીટ છે. એનો કટ ઓફ અહીંયા લખેલો છે 79.0 થી. અહીંયા છે એસસીબીસી ઓબીસી નો કટ ઓફ છે 78, અહીંયા 78, અહીંયા 63 અને 69 અધર નો છે. એના પછી સીપી કોલેજ ઓફ એગ્રીકલ્ચર SDAU SK નગર, બરાબર. SK નગર ની અંદર 122 સીટ છે, 76.30 એનો કટ ઓફ છે. અહીંયા 74 એનો કટ ઓફ છે, અહીંયા 75.63 કટ ઓફ છે, અહીંયા 73.33 કટ ઓફ છે, અહીંયા 57.43 એનો કટ ઓફ છે. એના પછી NM કોલેજ ઓફ એગ્રીકલ્ચર નવસારીની બેટા વાત કરીએ તો એનો જે કટ ઓફ છે એ 75.48 એનો કટ ઓફ છે, 73.98 કટ ઓફ છે, 74.55 ઓબીસી નો, અહીંયા એસસી નો અને એસટી નો કટ ઓફ આપેલો છે, બરાબર. એના પછી કોલેજ ઓફ એગ્રીકલ્ચર મોરબી, વાસુ, થરાદ, અમરેલી, ભરૂચ, જામનગર, ભુજ વગેરે બધી કોલેજ આપેલી છે, બરાબર. તો બધી કોલેજ એકવાર તમે જોઈ લેજો, બરાબર. ટોટલ 14 કોલેજ આપેલી છે, બરાબર. લિસ્ટમાં આપણે ચેક કરી લઈએ કે કોઈ વસ્તુ બાકી નથી રહેતી, બરાબર. ના,
બધું બરોબર છે. 14 કોલેજ ટોટલ તમને એગ્રીકલ્ચરની આપેલી છે, બીએસસી એગ્રીકલ્ચર માટે. બરાબર બેટા? એના પછી લો એ ભાઈ સ્ક્રીનશોટ પાડ દો. લો ભાઈ, બરાબર, સ્ક્રીનશોટ લઈ લીધો. હવે આગળ વધીએ. હું બધાનો કટ ઓફ નથી કહેતો. એના પછી બેટા આગળ વધીએ કે હવે ઘણા વિદ્યાર્થી મિત્રોને એગ્રીકલ્ચરમાં નથી જવું, તો ઘણા કે સાહેબ આપણે હોર્ટિકલ્ચરમાં જવું છે. હા, હોર્ટિકલ્ચર કરવું છે તો બેટા હોર્ટિકલ્ચરમાં 4 કોલેજ છે, 1 2 3 4. એક આણંદ, જુનાગઢ, નવસારી, બરાબર, અને એસડીયુ મતલબ દાંતીવાડા, 4 કોલેજ છે. બરાબર, તો ઓપન નો જે કટ ઓફ કરી ગયો 67, 67.5, 66.65, 64, 66, 65, 62, 63, 53 સમથિંગ આટલો કટ ઓફ રહે છે. હું અહીંયા ટીક માર્ક નથી કરતો, રાઉન્ડ 3 નો કટ ઓફ બતાવું છું. આ વખતે થોડું હાઈ જશે, થોડો એટલે કે થોડું વધારે આવી જશે. બરાબર, કારણ કે પેપર સહેલું હતું. હવે બેટા ફોરેસ્ટ્રીની વાત કરીએ તો એક જ કોલેજ છે ખાલી ફોરેસ્ટ્રીની નવસારીની અંદર. જો તમારે એમાં જવું હોય તો એનો કટ ઓફ 64.65, 62.91, 64.16, 61.73 નો કટ ઓફ છે, તમે જોઈ શકો છો. એના પછી આપણે વાત કરી બેટા બાયોટેકનોલોજી. હા, ઘણા વિદ્યાર્થીઓ કહે સર બાયોટેકનોલોજી કરવું છે, સ્પેસિફિક બાયોટેકનોલોજી પર જવું છે, તો બેટા બે સ્પેસિફિક કોલેજ છે બાયોટેકનોલોજી ઉપર. દેખો, સમજો વાતને કે 2 કોલેજ છે બાયોટેકનોલોજી ઉપર. અહીંયા 66 અને 63 ની સીટ છે. ઓપન માટે 64.38, 64.21, ઈડબ્લ્યુએસ માટે 62.76, 62.88, બરાબર. એસસી એસટી માટે તો બાયોટેકનોલોજી બહુ સારો વિષય છે, એમાં બી તમે જઈ શકો છો. બીટેક એગ્રીકલ્ચર. હવે બીટેક એગ્રીકલ્ચર એટલે એગ્રીકલ્ચર એન્જિનિયરિંગ. આ મેથ્સ વાળા ભાઈઓ, બાયો વાળા બી જઈ શકે, મેથ્સ વાળા ભાઈઓ આમાં જઈ શકે. મેથ્સ વાળા માટે ખાસ કે બીટેક ઇન એગ્રીકલ્ચર, એગ્રીકલ્ચરમાં એન્જિનિયરિંગ કરવાનું. શું વાત છે, બરાબર. તો કોલેજ ઓફ એગ્રીકલ્ચર તો જુનાગઢની અંદર છે, ખેડ બ્રહ્માની અંદર છે, ગોધરાની અંદર છે અને ડેડિયાપાડાની અંદર છે. તો અહીંયા એના કટ ઓફ લગાવેલા છે બોર્ડ અને ગુસ્ટેડ પેજ ઉપર. તો આનો સરસ મજાનો સ્ક્રીનશોટ લઈ લેજો, બરાબર. પછી આપણે આગળ નીકળી બેટા. હવે બીટેક ફૂડ ટેકનોલોજી. બેટા હવે આપણે જે બેટા જોઈએ છીએ ને ફૂડ, તો ઘણી વખત તમે જુઓ કે હોટલમાં રેડ પડે, ફૂડ ઇન્સ્પેક્ટર. તમે ફૂડ ઇન્સ્પેક્ટર બની શકો તો ફૂડ ઇન્સ્પેક્ટરની જોબ અહીંયાથી તમને મળી જાય ગવર્મેન્ટ, કે ભાઈ રેડ પાડે, ક્વોલિટી કંટ્રોલર, કે હરેક જે વસ્તુ છે એમાં ક્વોલિટી કંટ્રોલ ડિપાર્ટમેન્ટ હોય. મતલબ કે કોઈ વસ્તુ બની તો એની ક્વોલિટી કેવી છે, ગવર્મેન્ટ માન્ય ક્વોલિટી છે કે નહીં, ખબર પડી. તમે કોઈ પણ પ્રોડક્ટ લાવો, એક્ઝામ્પલ તરીકે તમે કોઈ પણ પ્રોડક્ટ લીધી, હવે તો કોઈ પ્રોડક્ટનું માર્કેટિંગ થઈ જશે, કોઈ વાંધો નહીં, બરાબર. તો કોઈ સારી જ પ્રોડક્ટ લઈએ. હવે એક્ઝામ્પલ તરીકે ચલો આની પ્રોડક્ટ લઈ લઈએ, કે એક્ઝામ્પલ તરીકે આ તમે બોલપેનની પ્રોડક્ટ લીધી, તો અહીંયા ગવર્મેન્ટનો માર્કો હોય ભાઈ કે અમારા ઇન્ડિયાના રૂલ્સ એન્ડ રેગ્યુલેશન પ્રમાણે તમારે આ પ્રોડક્ટ બનાવવી પડશે. મસ્ત એક વાત. હા, સરસ સરસ. તમે વિક્સ લાવી દીધો, વિક્સ, તો વિક્સમાં તમને ગવર્મેન્ટનો માર્કો દેખાશે કે ભાઈ તમે જો ઇન્ડિયામાં પ્રોડક્ટ બનાવો તો અમારા રૂલ્સ એન્ડ રેગ્યુલેશન પ્રમાણે બનાવવી પડશે. FSSAI ના માર્કા, અલગ અલગ માર્કા હોય, બરાબર. તો એમાં ફૂડ સેફ્ટી ઇન્સ્પેક્ટરો, એની જોબ તમને અહીંયા ગવર્મેન્ટમાં મળી જાય. તો આ બી સારી લાઈન છે ફૂડ ટેકનોલોજી, બરાબર. ઘણા બધાને આ લાઈન ખબર નથી હોતી. એની 2 કોલેજ છે બેટા ફૂડ ટેકનોલોજીની, બરાબર, ગવર્મેન્ટ કોલેજ, જેમાં લગભગ 68.43, 66, 64, જે 63.11 અને મેરિટ અટકે છે, તમે જોઈ શકો છો ફૂડ ટેકનોલોજીની. અધર બોર્ડના મેરિટ તમે દેખો 71, બરાબર, આણંદની અંદર બહુ ફેમસ છે. એના પછી રિન્યુએબલ એનર્જી અને એન્વાયરમેન્ટ એન્જિનિયરિંગ. દેખો આ બી એ મેથ્સ વાળા વિદ્યાર્થીઓ કરી શકે. આ બી ઉપર બીટેક, આમાં બી મેથ્સ વાળા જઈ શકે, આમાં બી મેથ્સ વાળા જઈ શકે, અને પાછળ પેલું હતું એમાં બી મેથ્સ વાળા જઈ શકે. બેટા આનો મતલબ શું, રિન્યુએબલ એનર્જી, કે અત્યારના સમયની અંદર આપણે જોઈ રહ્યા છીએ કે સોલારનો ઉપયોગ ધીમે ધીમે બહુ વધી રહ્યો છે, અને જે દેશ અને દુનિયા એવી તરફ જઈ રહી છે કે જે પોલ્યુશન કંટ્રોલ કરી શકાય. દેખો પોલ્યુશન કંટ્રોલ બોર્ડ બનાવ્યા છે દરેક દેશે, અને એના પર બી ઘણી બધી ફેક્ટરીઓને ખર્ચો કરવો પડશે, અને હાલ બી કરી રહી છે. એવું નહીં કે પોલ્યુશન જેમ તેમ દરેક જગ્યાએ નાખી શકાશે. તો ઇવન ચાઇના બી આની પર બહુ કામ કરી રહ્યું છે કે દરેક જે વેસ્ટ છે, જે કચરો છે, એને કઈ રીતે એનો નિકાલ લાવો. તો રિન્યુએબલ એનર્જી અને મતલબ એન્વાયરમેન્ટલ એન્જિનિયરિંગ કરી શકાય તમારે. તો એ બી તમને SK નગરની અંદર મળી જશે, ગવર્મેન્ટ કોલેજ છે, તો તમે જઈ શકો છો. એના પછી બીટેક એગ્રીકલ્ચર ઇન્ફોર્મેશન ટેક, એગ્રીકલ્ચર વિશે માહિતી અને ટેકનોલોજી, તો એની વિશે બી તમે એન્જિનિયરિંગ કરી શકો તમારે જવું હોય તો. BSc કમ્યુનિટી સાયન્સ, તો એની અંદર બી તમે જઈ શકો છો, બરાબર. ફૂડ અને ન્યુટ્રિશન ડાયટિશિયન હોય ને ભાઈ, મોટા મોટા ફિલ્મ સ્ટારો ડાયટિશિયન નાખતા હોય. ડાયટ કરવું પડે, વજન વધી જાય, પેટ વધી જાય તો, બરાબર, તમારે ડાયટ કરવું પડે. જેમ કે સરનું પેટ થોડું વધી ગયું છે, કેમેરામાં દેખાતું નથી, પણ થોડું પેટ વધી જાય તો થોડું ડાયટિંગ કરવી પડે. મને મારા ઘરવાળા રોજ કે ભાઈ થોડી એક્સરસાઇઝ કરો, પણ ટાઈમ જ નહીં મળતો યાર, થોડું ચાલવું બાલવું પડે ને થોડી,
હે નહીં સર તો એકદમ પતલા છે ભાઈ, સ્લિમ બોડી છે. ચલો હવે કટ ઓફ માર્ક્સ ની વાત કરીએ તો કટ ઓફ માર્ક્સમાં તમારી જે ફીસ છે બેટા 15,500 અને અહીંયા સમથિંગ ફીસ છે 9,000 છોકરીઓ માટે, છોકરાઓ માટે આ ફીસમાં થોડો વધારો થશે. કદાચ 15,000 નો વધારો 18,000 છે અને અહીંયા કદાચ 12,000 જેવો કંઈક વધારો છે પર યરની, અથવા પર યરની ફોર બોયઝ એન્ડ ફોર ગર્લ્સ, હા પર યરની ફીસ છે બરાબર. અથવા તો ભાઈ પર સેમિસ્ટરની હશે પણ વધારે ના કહેવાય, પર સેમિસ્ટરની હશે પણ વધારે ના કહેવાય. 15,000 એટલે નોર્મલ ફી ભાઈ. ઓકે, તો બધી ગવર્મેન્ટ કોલેજની માહિતી આપી ગઈ. તો બેટા અહીંયા સુધી તમને આઈડિયા આવી ગઈ હશે કે તમારે એગ્રીકલ્ચરમાં જવું હોય તો કઈ કઈ લાઈન છે, શું છે, કઈ રીતે જવું જોઈએ અને કયું ફોર્મ ભરવું જોઈએ. હવે એકવાર આપણે એગ્રીકલ્ચરની વેબસાઇટ ઉપર જતા રહીએ બરાબર, કે બેટા તમને એગ્રીકલ્ચરમાં જવું હોય તો તમે લખશો એગ્રીકલ્ચર ગુજરાત એડમિશન, તો પહેલા જ તમને આ વેબસાઇટ મળી જશે, ગુજરાત સ્ટેટ એગ્રીકલ્ચર યુનિવર્સિટી કોમન એડમિશન. એની પર તમે ક્લિક કરશો બરાબર, એટલે આ તમારી સાઇટ ખુલી જશે. આ સાઇટની અંદર જોશો તો અહીંયા હજી સુધી કોઈ નોટિફિકેશન આવી નથી. અહીંયા નોટિફિકેશન આવશે એટલે તમને આઈડિયા આવી જશે. તમે યુજી એડમિશન વેબસાઇટ ખોલશો, અંડર ગ્રેજ્યુએટ એડમિશન, તો તમને આવી એક સાઇટ ખુલશે. એની અંદર એમાં શું છે, ધોરણ 12 ના વિવિધ અભ્યાસક્રમોમાં ગુજસેટ 2026 આપેલ ઉમેદવારો માટે કૃષિ સંલગ્ન અભ્યાસક્રમો તમે જોવા હોય તો પહેલી નોટિસ આવી છે, આપણે ચેક કરી કે નોટિસમાં શું છે. ચલો આ નોટિસ શું છે બેટા, તો આ નોટિસ એવી છે કે 4 કોલેજ છે, આ નવસારી, આણંદ, જુનાગઢ અને સરદાર કૃષિનગર બરાબર. ગુજરાત રાજ્યની કૃષિ યુનિવર્સિટી કઈ કઈ છે એમાં એમ કીધું છે કે ધોરણ 12 માં વિજ્ઞાન પ્રવાહ સાથે ઉત્તીર્ણ થયેલા ગુજસેટ 2026 માં આપેલ ઉમેદવારો માટે વિવિધ અભ્યાસક્રમો છે બેટા. તો કેટેગરી 1 ખાલી ફિઝિક્સ, કેમેસ્ટ્રી, બાયોલોજી વાળા આપી શકશે, બીએસસી ઓનર્સ એગ્રીકલ્ચર, હોર્ટિકલ્ચર, ફોરેસ્ટ્રી અને બાયોટેકનોલોજી, ખાલી ફિઝિક્સ, કેમેસ્ટ્રી, બાયોલોજી. અહીંયા પ્રોગ્રામ કેટેગરી 2 માં બાયોલોજી વાળા, મેથ્સ વાળા બંને એપ્લાય કરી શકશે, જેમાં બીટેક એગ્રીકલ્ચર છે, બીટેક ફૂડ ટેકનોલોજી છે, બીટેક રિન્યુએબલ એનર્જી છે અને બીટેક એગ્રીકલ્ચર ઇન્ફોર્મેશન ટેકનોલોજી છે. બંને લોકો એપ્લાય કરી શકશે. હવે પ્રોગ્રામ કેટેગરી 3 માં બી બાયોલોજી, કેમેસ્ટ્રી બાયોલોજી અને મેથ્સ વાળા બંને એપ્લાય કરી શકશે. તો આ એક પીડીએફ હજી સુધી અપલોડ થઈ છે, હવે એડમિશન સ્ટાર્ટ થશે, આ વેબસાઇટ પર જવાનું રહેશે. તો વિડીયોને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનો છે. તમને માહિતી મળી બેટા તો કોઈને આપણે રસ્તો બતાવીએ ને તોય પુણ્ય મળે. કોઈને રસ્તો દેખાડવો હોય મોટું પુણ્ય દુનિયામાં. એવું નહીં કે 10,000 રૂપિયા દાન કરવા એ તો જ પુણ્ય મળે, કોઈને રસ્તો બતાવીને સાચો એ મોટું પુણ્ય બરાબર. તો હવે આ વિડીયો આપણા જે જરૂરિયાતમંદ વિદ્યાર્થી છે કે જેને કદાચ માહિતી નથી, અથવા ઘણા બધા બિચારા પેરેન્ટ્સ એવા છે ગામડાના હોય કે એ હોય જેને માહિતી નથી, તો એને મોકલજો. શિક્ષક મિત્રો જો જોઈ રહ્યા હોય, કારણ કે ઘણા બધા શિક્ષક મિત્રો મારી જોડે જોડાયેલા છે, તો શિક્ષક મિત્રોનું હંમેશા દરેક શિક્ષક, હું તો કહું છું ને કે મારી જોડે જોડાયેલા નહીં, દરેક શિક્ષકનો એક જ ગોલ હોય બેટા દુનિયામાં. કોઈ શિક્ષકનો એવો ગોલ જ ના હોય કે મારો વિદ્યાર્થી પાછળ રહી જાય. દરેક શિક્ષક એવું વિચારે કે મારો વિદ્યાર્થી ક્યાંક ને ક્યાંક દરેક લાઈનમાં ક્યાંક સક્સેસ જાય. તો શિક્ષક મિત્રોને બી હું વિનંતી કરું છું કે આ જે વિડીયો છે એ સ્કૂલના ગ્રુપમાં, કોલેજના ગ્રુપમાં મૂકજો, તમારા જેવી ગ્રુપ હોય, જેથી વાલીઓને સારી એવી ઇન્ફોર્મેશન મળી રહે. અમે અહીંયા ઇન્ફોર્મેશન આપતા રહીશું અમારા માધ્યમથી બરાબર. તો આવજો, ટાટા, બાય બાય, મળીએ નેક્સ્ટ મિત્રો.